બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી ઇન્ડી ગઠબંધનના નેતાઓએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતા માટે કરેલી અભદ્ર ટીકાને હું સખત શબ્દોમાં વખોડું છું. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે ઉતરી ગઈ છે તે આવા અશોભનીય નિવેદનથી દેશ સમક્ષ થતું થઈ ગયું છે. એક સાધારણ ગરીબ પરિવારની માં એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રનું સંસ્કાર સિંચન કરીને દેશને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જેવું રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેતૃત્વ આપ્યું છે. આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે ભાષા પ્રયોગ થયો છે તે 140 કરોડ ભારતવાસીઓની લાગણી અને સંવેદના પર કુઠરાઘાત સમાન છે. ઇન્ડી ગઠબંધનના નેતાઓની આ અભદ્ર ભાષા એ દેશની દરેક માં અને બેટાનું અપમાન છે. તેમના આવા કૃત્ય બદલ તેમને દેશની જનતા માફ નહીં કરે.